કારણ કે આ સ્ટેજ છે ને ગરિમાનું સ્ટેજ છે, કે મર્યાદાનું સ્ટેજ છે. તમે ભગવાનના પદ, ભગવાનના કીર્તન, ભગવાનની ધૂન ગાઈ શકો, એવું હોય તો ભગવાનનો રાસ લઈ શકો. અને રાસનો અર્થ જે છે, આ બેન તેદી કહેતા હતા, શું નામ તમારું? હા, રેખાબા. કે મેં જિગ્નેશ દાદાની કથામાં સાંભળ્યું છે કે ભગવાનની કથાની અંદર રાસ તમે લઈ લો ને એટલે તમારી ભક્તિ થઈ જાય. પણ રાસનો ખરો અર્થ જ એ છે, બરાબર. આપણે એક આ ચક્કર લગાવીએ ને એટલે વચ્ચે જો ભગવાન નિમિત્ત હોય ને તો આખું બ્રહ્માંડનો ચક્કર લગાવીએ.